હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 વિષય અંગ્રેજી આપણા નવી બુક પ્રમાણે યુનિટ નંબર 3 જેનું નામ છે વોટ વેર યુ ડુઈંગ, જેની અંદર મિત્રો આપણે એક્ટિવિટી 1 અને 2 નું સંપૂર્ણ અને અનોખી રીતે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશું. ચાલો શરૂ કરીએ. તો યુનિટની અંદર તમે તમારો જે બુકની અંદર યુનિટ નંબર 3 ખોલશો, ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતના ચિત્ર જોવા મળશે. આ ચિત્ર શેનો છે તમે જાણો છો મિત્રો, ચકડોળ છે. તેની અંદર આપણે બધા બેઠેલા જોઈએ છીએ. તો તેની નીચે આપણને જે થોડા ક્વેશ્ચન આન્સર કર્યા છે તેના પણ આન્સર લખીશું. તે ઉપરાંત સંપૂર્ણ મિત્રો સમજૂતી પણ કરીશું. કહ્યું છે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? આન્સર, આઈ સી અ ગેન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર. ત્યારબાદ બીજા નંબર છે, વેર ઇઝ ઇટ ફાઉન્ડ? Answer, it is found in Paris. Question 3, how have you ever taken a ride in it? Answer, yes, I have. Question 4, tell you class about your experience of reading on it. તો જોઈએ આન્સર થશે, it was a wonderful experience. As a giant whale slowly started, I enjoyed the feeling of going up. When I reached right at the top, I was little scared. Everything looked so tiny from up there. As the giant will come down, I was a little relaxed. I really enjoyed this ride. ત્યારબાદ એક્ટિવિટી 2, રીડ ધીસ સ્ટોરી. વિનુની સ્ટોરી છે, સંપૂર્ણ રીડ કરીશું. તેની સાથે સાથે તેનું ભાષાંતર પણ જોતા જઈશું. તો શરૂઆત કરીએ છીએ. Vinu climbed up a tree. He sat on a branch. He was cutting the same branch as an old man saw the boy. He said, "Oh, Vinu, don't cut the branch. You will fall." The boy launched at the old man. He did not follow his advice. He counted to cut the branch. He fell down and broke his leg. વિનુ એક ઝાડ પર ચડ્યો. તે એક ડાળ પર બેઠો. એ જ ડાળ કાપી રહ્યો હતો. એક વૃદ્ધ માણસ તે છોકરાને જોયું. તેણે કહ્યું, અરે વિનુ, એ ડાળ કાપી રહેવા દે, તું પડી જઈશ. છોકરાએ વૃદ્ધને હસી કાઢ્યું. તેણે તેની સલાહ માની નહીં. તેણે એક ડાળ કાપવાનું ચાલુ જ રાખ્યું. તે પડી ગયો અને તેનો પગ ભાંગ્યો. આગળ, Now look at the following picture and write the appropriate sentence below each picture. એટલે કે આપણને જે બુકની અંદર મિત્રો ચિત્ર આપ્યો છે તે વિનુનું છે અને નીચે સામે વૃદ્ધ ઊભા છે. તેમની જે વાતચીત છે તે આપણે અહીં લખવાની થશે. તો ફર્સ્ટ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે મિત્રો વિનુ જે ઝાડ પર બેઠો છે એ જ ડાળી અહીં કાપી રહ્યો છે, તમે જોઈ શકો છો. તો આપણે એ લખી શકીએ, વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી. હી સેડ ઓન અ બ્રાન્ચ. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. એટલે કે વિનુ એક ઝાડ પર ચડ્યો છે અને તે એ જ ડાળી કાપે છે જેના પર એ બેઠો છે. ત્યારબાદ આગળ બીજા નંબરે જોઈએ. અહીં એક વૃદ્ધ જે મિત્રો આવે છે અને કહે છે, અરે વિનુ, તું એ ડાળી ના કાપ, પડી જઈશ. જેમ કે ઇંગ્લિશમાં થશે, હી સેડ, ઓ વિનુ, ડોન્ટ કટ ધ બ્રાન્ચ. એ ડાળી ના કાપ. યુ વિલ ફોલ, તું નીચે પડી જઈશ. ત્યારબાદ આગળ જે વૃદ્ધ છે ફરી તેમને કંઈક કહી રહ્યા છે અને વિનુ જવાબ આપી રહ્યા છે, અન ઓલ્ડ મેન સો ધ બોય. ત્યારબાદ આગળનું ચિત્ર છે. એની અંદર ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. એટલે કે જે છોકરો વિનુ છે તે હસી પડ્યો અને જે ઓલ્ડ મેન એટલે કે જે દાદા છે, જે વૃદ્ધ છે, એમની તેમણે સલાહ ના માની અને એ એમનું કાર્ય કરતો જ રહ્યો. ત્યારબાદ આગળ જે ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ મિત્રો તે રીતે જે વિનુ છે તેની ડાળે થોડીક જ છે મિત્રો પકડાયેલી છે, એટલે કે પડવાની તૈયારીમાં છે. એ કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ. એટલે કે તે એક ડાળે કાપી જ રહ્યો છે. અને ત્યારબાદ મિત્રો નીચે તમે જોઈ શકો છો ડાળી પણ પડી ગઈ છે, વિનુ પણ પડી ગયો છે અને તેને કંઈક ઈજા થઈ હોય એવું લાગે છે. ઈ ફેલ ડાઉન, તે નીચે પડ્યો અને બ્રોક હિઝ લેગ, એનો પગ ભાંગી ગયો. તો આ રીતે એ મિત્રો કવિતા છે, આપણે જે એમનો સંવાદ છે આ રીતે કંઈક હતો. મિત્રો વિડીયોને પણ ખાસ લાઇક કરી દેવાની છે. મારા જે પણ તમામ મિત્રો છે એમને પણ અવશ્યથી શેર કરશો. મિત્રો આગળના વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 3
જે પણ સરસ મજાની છે એનું સોલ્યુશન કરીશું, જેની લિંક હું તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે પણ જોઈ લેશો. અને આ વિડીયો તમારા મિત્રોને અત્યારે જ શેર કરી દો.